પાટણના સરસ્વતી તાલુકાના નવીન બસ સ્ટેન્ડના લોકાર્પણ સમારોહમાં એક અરજદાર ભાજપના સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય પાસે ફરિયાદ લઈને પહોંચી ગયા. અરજદારે રજૂઆત કરી હતી કે સરસ્વતી તાલુકાના ગામડાઓમાં બસ ઊભી ન રહેતી હોવાથી મુસાફરોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો આ મુશ્કેલી ભોગવી રહ્યા છે. જોકે સાંસદે સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. લોકાર્પણ સમયે ભાષણમાં સાંસદ ભરતસિંહે એસટી મુસાફરીનો અનુભવ ખરાબ વ્યક્ત કર્યો હતો. પહેલાં એકલો મફતમાં મુસાફરી કરવા માટે હમણાં તારીખી કર્યું ભાઈ જોડી એક સહાય કે તમે લઈ જઈશો. ઘણી વખત એસટીમાં બેસવાનું છું તો અનુભવો સારા નથી. એમએલએનું કાર્ડ બનાવી બતાવીએ પછી સાહેબ તમારા કંડક્ટરને એટલે કે હમો સરકારે અને વિભાગે જ્યારે આવું સુંદર બસ સ્ટેશન બનાવ્યું હોય ત્યારે બનાવ્યા પછી એનું મેન્ટેન થાય, એની સાફ સફાઈ સારી રીતે થાય, એના માટે હું વિનંતી કરું છું